દાદુરામ બાપુનો ધૂણો, દાદુરામ બાપુનો વડલો બાપુએ કીધું આપણને. જગ્યા બહુ સરસ છે. બાપુ જો પાછળ જ આવે છે. ગોગાદેવ. હા, અમારા ગોગો આવ્યો દેખો. હા, દાદો આવ્યો દેખો. એ મારા ગોગો બાપો અહીં 24 કલાક રે, પણ કોઈ જ નુકસાન નહીં કરતો. હા, બસ આનંદ છે આપણે તો. ચલો ભાઈ, ગોગા બાપુના દર્શન કરાયા બાપુએ સાક્ષાત. બાપુ કહે છે ગોગા બાપુ નીકળ્યા. જો ગોગો બાપુ અમારો શિવ બોલે હે, પણ અમારો ભોલેનાથ અમારી રક્ષા કરે છે. નમસ્કાર મિત્રો, ફરી વખત નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને હવે અમે શંકરપુરથી નીકળ્યા અને હવે જવાનું છે મોઢેરા. મોઢેરાથી અંબાજી પહોંચવામાં અંધારું થઈ જાય. અને મોઢેરા જઈને અને કંઈક થોડુંક દેખાડીએ. હા, નટુભાઈ ઊંઘે છે. નાના જાગો છો? જાગે છે. ફેરો એની બાજુ શું ખાતો હોય. હાલો મિત્રો, હવે શંકરપુરથી હવે મોઢેરા જાય છે. કિશોરભાઈ લઈ જાય છે. મોઢેરા જાઓ. મેં કીધું હાલો મોઢેરા જાય. મોઢેરા સૂર્ય મંદિર જોવા. સૂર્ય મંદિર ત્યાં પણ આપણો મિત્રોને દેખાડીએ ને. મોઢેરા મોઢેરા પહોંચી ગયા. મોઢેરા પહોંચી ગયા કિશોરભાઈ. થાક્યા? થાકે શું થાય, ગરમી મોટુભાઈ થાકે નહીં કોઈ દી. થાકતા થોડા હોય. હા, તમે મિત્રો મોઢેરા પહોંચી ગયા અને સારું છે. ગાર્ડન બાર્ડન મજા આવી એવું. તમે આવ્યા થશો તો આવી જ ગયા હો મોઢેરા, તો આવ્યા જો ને. સરસ નજારો છે. થોડુંક ટ્રાફિક છે. દિવાળી વેકેશન છે ને એટલે આ બધા રજાઓ છે એટલે આ ટ્રાફિક છે. નકર કાંઈ તંબુરો ન હોય. તંબુરો પેલો આવે. એ આમ ધ્યાન રાખને. તારે જાવું ક્યાં? ક્યાર તો થવા જો તારે જાવું ક્યાં હોય. આના મોટા મોટા ભેસાથી તૈયાર થાય. અવડો લાચેલ નો વળાવે. હા, આમ હમું આમ સરસનું ખોયું છે. ભાઈ સરસ નું ગોયું. હો ભાઈ. ખૂબ મજા આવી મિત્રો સૂર્ય મંદિરમાં. મોઢેરા બહુચરાજીથી મારા અંદાજે 15-16 કિલોમીટર જેવું થાય. ક્યારેક અહીંયાથી નીકળો તો અવશ્ય મુલાકાત લેજો. અને 30 રૂપિયા જેવી ટિકિટ છે. બહુ ખાસ ટિકિટ ન કહેવાય. અને 14 વર્ષથી નીચેના બાળકો હોય ને એમની ટિકિટ નથી. એટલે મજા આવી અમને અહીંયા. સારું છે. પવન ને ઠંડુ વાતાવરણ ને એવું છે. બાકી તો બધે ગરમી જ હતી. જો હવે અહીંથી અમે હમણાં નીકળવાના છીએ એટલે સીધા અંબાજી પહોંચી જઈ. અહીંથી લગભગ 150 કિલોમીટર જેવું થતું હશે મારા અંદાજે. 4-4.5 જેવું થવા એવું છે. અંબાજી પહોંચશું ને ત્યાં અંધારું થઈ જાય એટલે હવે અહીંથી હમણાં નીકળવું જ છે. ગાર્ડન બહુ સારું છે. બાળકો રમે એવું સરસ છે ગાર્ડન. બહુ મોટું રબર છે. જો ટૂંકમાં બાળકોને બહુ મજા આવે.
અત્યારે તહેવારના લીધે છે ને બહુ ટ્રાફિક છે, બહુ લોકો આવેલા છે, નહીંતર એટલું બધું ટ્રાફિક ન હોય. જુઓ તમે, ઘણા લોકો આવેલા છે, નહીંતર કોઈ ન હોય, મજા આવે બેહવાની. જો પાર્કિંગ જુઓ તમે, કવડું છે, કેટલી ગાડીઓ. કેમ છોટુભાઈ? અરે ભાઈ એમાં કઈ ઘટે નહીં એવું છે. જે અહીંયાથી નીચે જવાનું છે, નીચે કવડું પાર્કિંગ છે. 30 રૂપિયાની પહોંચ પાડી ગાડી મૂકવાના. હવે ગાડી અહીં પડી લ્યો. મોટુભાઈ ચા પીવી ને? હાલો પી નાખીએ થોડી થોડી. પીવી છે? હા હા. હે તો હા પડી નાખી. હા 3 વાગ્યાની શું કહી ગઈ? હા તો હાલો પી લઈએ. એ ત્યાં કાંઈ આવે હોટલ બોટલ તારે પીએ ને આપણે. પીવો જ નટુભાઈ? કેવી છે? હું ગયા થોડું થાય. એને સા હુંજીને કીધું. બોલો. એમાં ખબર પડી જાય વાસી છે કે તાજી છે. ન ખબર પડે? વાસથી ખબર પડે તાજી છે વાસી. ઠીક છે આમ કાંઈ. હા હાલે પકે. હા અહીંયા તો બકાડવું પડે, બહાર જાય અહીંયા થોડું કીધા કોઈ ઘર કોરા રહી. ખોટા લાડ ન કરાય, પી લેવાય. મંગો ડોહા જો આવ્યો. કેમ પૂછી રહે? હે? આ પાપ હોય સાનો હરેડો છે હો. હા. એ તો જોવે ને. તો મિત્રો પાટણ ભોગ્યા. પાટણથી પટોળા લાવજો, અને પાટણથી એક સુરસંગજી અને શેજાનજી નામના વ્યક્તિ છે ને, એ કમેન્ટ એની હોય છે. તો સુરસંગજી તમારા ગામથી અમે નીકળ્યા છીએ, એટલે તમે વિડીયો જોવો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રૂમ મળી ગઈ, માઇન્ડ મળી. બહુ ટ્રાફિક છે, એક થાકી ગયા ફૂલ, કારણ કે છોટુભાઈ ભાઈબંધના બિચારાને અર્ટિગા હતી અને ઇકો હતો. તો આપણી ગાડી તો ઘરે પડી છે, એમાં કાંઈ બધા હમાણા નહીં. અર્ટિગામાં નહોતા હમાણા, પછી ઇકોમાં આવ્યા બધા, અને રૂમ તો સરસ મળી ગઈ છે. જો આ ટાઈપનું છે, અને ઓલું ટોળું બધું ગયું છે જમવાનું લેવા. હમણાં આવી જાય, આવે એટલે પાછું દેખાડું બધાને. મંગા દાદા આરામમાં છે, થાકી ગયા એ તે, પણ ઢગાલાલ નહોતા થાક્યા, એ ગયા છે એની હારે બધાને હારે. હું થાકી ગયો છું, એટલે હમણાં સુઈ જવું છે. રૂમ સરસ મળી છે, સવારે તમને બતાવું, કારણ કે એકદમ ડુંગરા ઉપર છે, જબરજસ્ત નજારો છે. પણ અત્યારે અંધારાનું કંઈ આવશે નહીં, એટલે વેઇટ કરો. આ બધા આવે એટલે તમને હું જમવાનું લાવે કોને ખબર હવે, પછી બતાવું તમને. અત્યારે 9:45 થયા છે. તો ભાઈ આ ટોળું પાછું આવ્યું. તમારે નાસ્તો લેવા જતા. ખાવાનું લેવા ગયા હતા. હું મારે નથી આવું. આવ્યા તો મજા આવે. એમ? હા. રાતે નાસ્તો ન હોય, ભૂખ લાગે તો નાસ્તો કરવો પડે છે. વાળું હોય. હા ખોલો, હું લેવા લઈને જો શાક 5 શાક લાવ્યા. આ બધું લઈને આવ્યા, બધું એકદમ દેશી. રોટલી, શાક, દાળ ભાત. છાશ. હા થોડુંક જ નાખજો. નવા કોણ ખાવું ને? મિત્રો ખાઈ લઈએ તો બરોબર. હાલો, નમસ્કાર મિત્રો, સવારના ગુડ મોર્નિંગ. અને સવારના એમ માનો ને 8 વાગ્યા છે, તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે એ બધા. નટુભાઈ ને છોટુભાઈ ને મંગા દાદા ને બધા. મેં તમને કીધું હતું કે અહીંયા અમે ધર્મશાળામાં રોકાણા. રાત્રે બહુ મુશ્કેલીમાં ધર્મશાળા મળી હતી. હોટલ તો એક કે એમ માનો ને ઓલરેડી બધી બુક હતી, કારણ કે તહેવારો બધા હાલે ને એટલા માટે.
તો એક સરસ મજાની આપણને ધર્મશાળા ટ્રસ્ટની મળી છે, હું તમને બતાવું. જો શ્રી દાદુરામ મંદિર, અહીંયા આવજો, કારણ કે થોડુંક અંદર છે, ગબ્બરવાળા રસ્તેથી જવાનું. ગબ્બરવાળા રસ્તે અંદર જાઓ ને એટલે એક આરસીસી વાળો સીધો રોડ આવે, એટલે ઉપર વ્યૂ આવવાનું. અંદર છે ને એટલે મળી જાય, ખાલી જ હોય છે ટૂંકમાં. અને એક અમે હોલ રાખ્યો હતો, અમે 1500 રૂપિયા જેવા છે. અને તમે આમ નિરાતે આવો ને, કાંઈ વાર તહેવાર ન હોય તો ઓછામાં મળી જાય ટૂંકમાં. તો આ ટાઈપનું છે કંઈક. અને ઉપર છે, ધાર ઉપર છે, બહુ સરસ મજાનું લોકેશન છે, ડુંગર ઉપર છે. અહીંથી ગબ્બરનો ડુંગરો તે આમ જ દેખાય છે. જો અંબાજીની તળેટીથી છે ને થોડુંક આગળ વ્યૂ આવવાનું, નીચે ઉતરી જવાનું ગબ્બર બાજુ ટૂંકમાં. એટલે એક આરસીસીનો રોડ આવશે. શ્રી દાદુરામ મંદિર ટ્રસ્ટ છે. જો ગબ્બરનો ડુંગરો અહીંયાથી પણ દેખાય. અને આ ટાઈપનું કંઈક લોકેશન છે. અને આવડી ધર્મશાળા, હા શાંતિ છે ટૂંકમાં, મજા આવે એવું છે. આ એક જૈન મંદિર છે, મંદિર બી છે, મંદિર બહુ મસ્ત છે. આ ગેટ છે. ક્યાં થઈ ગયા? હા, રામ રામ શ્રોતા મિત્રો, રામ રામ. અમે જો આ માં અંબાજી આવ્યા છીએ. નટુભાઈ ક્યાં છે? હા, નટુભાઈ છે એ રૂમમાં એ તૈયાર થાય છે. એમ? હા, હાલો અહીંયા. અને મિત્રો અહીંના મહંત છે ને, એને તે વિડીયોમાં વ્લોગમાં આવવાનો શોખ છે. એને હમણાં આપણે લઈ એના ધૂણા પાસે જઈએ આગળ. નટુભાઈ તૈયાર થઈ ગયા? હા. ઓલા બાપુને મળવા જવાનું છે. હાલો, જવું છે ને બાપુ છોટુભાઈ? જાવન ધૂણો છે એમ તો હાલો તો જવું ને. હા, બાપુ પાસે જવું હોય ને જા છોટું. જો ભાઈ આપણા ખાસ મિત્રો આવ્યા, હા, એ પણ ફોટોગ્રાફી વિડીયોગ્રાફીનું કરે. કેમ છે ભાઈ? બસ મસ્ત મજામાં. શું નામ તમારું? રિંકેશ. સરસ. અહીંયા પણ છે મિત્રો મળી જાય આપણને. તો હાલો નટુભાઈ, હાલ હાલ બાપુ આવે. હાલ ને છોટું. જાવ છે હાલ. બાપુ જો સોમેશ્વર વડે બેઠા. સીતારામ બાપુ. જય અમરીશ. એ દાદુરામ બાપુનો વડ છે. હા હા, દાદુરામ બાપુ. અંબાજીની અંદર આપણે વસાયો છે. બાપુની કૃપાથી એ થયો છે. બસ ચલો, હવે આનંદ છે અમારે, બહુ ખુશ છે. એમ? એ દાદુરામ બાપુની ધર્મશાળામાં અમે સેવા ભક્તો ફૂલ આપીએ છીએ હા, હા, ભક્તોને. બાપુ, હા. અને ચલો આપણે આ ધૂણે દર્શન કરવા જઈએ. હાલો 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 હાલો, ધૂણે જવું છે બાપુ, હાલો. ધૂણે હો. તો મિત્રો બાપુ ધૂણે લઈ જાય છે. જઈએ આપણે ધૂણે, જોઈએ ધૂણાના દર્શન કરીએ. દાદુરામ બાપુનો ધૂણો, દાદુરામ બાપુનો વડલો, બાપુએ કીધું આપણને. જગ્યા બહુ સરસ છે. બાપુ જો પાછળ જ આવે છે. ગોગાદેવ, હા અમારા ગોગો આવ્યો, દેખો. હા. દાદો આવ્યો, દેખો. એ મારા ગોગો બાપો અહીં 24 કલાક રે, પણ કોઈ જ નુકસાન નહીં કરતો. હા, બસ આનંદ છે આપણે તો. બાપુ કે છે ગોગા બાપુ બસ નીકળ્યા જો. ગોગો બાપુ અમારો શિવ ભોલે હે. પણ અમારો ભોલેનાથ અમારી રક્ષા કરે છે. शिव હા? का शृंगार है, हाँ, हमारा घरे भी रहता है शिव का. जय बोले, हर बोले हर हर बोले, महादेव 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 महादेव, हर हर महादेव. जाओ बापू, ચાલે જાઓ. હા, ચલો ભાઈ, ગોગા બાપુના દર્શન કરાયા બાપુએ સાક્ષાત. થાકો તો હોય ને બાબા, મારા બાપુ રહે. થાકી જાઉં. તો થાકી જ જવાય ને. હાલો ઉપર. કેટલું કાઢું હે? આ રહ્યો આપણો બાપુનો ધૂણો. થાકી ગયો. બાપુનો પૂછા પૂછી કરવાની. બાપુનો ધૂણો છે અને અહીંયા બધાને દર્શન કરવા લાવે છે. આવો.
હરિ ઓમ હરિ ઓમ બાપુ હરિ ઓમ નમઃ શિવાય ઓમ ગુરુદેવ શિવાય ઓમ શિવાય જય એ અલગ તણે બહુ હાઈટમાં છે જો ઉપર ઘણી બધી હાઈટ છે. તો અહીંથી ગબ્બરનો ડુંગરો એકદમ નજીક લાગે. મહારાજનું મંદિર છે બાપુનું. જય હરિ ઓમ હરિ ઓમ. આ બાપુના દર્શન કરી લો. દાદુરામ બાપુના દર્શન કરો. હા દાદુરામ બાપુ એ દયારામ બાપુ છે ડાકોરના. હા દયારામ અને એ એમનો આશ્રમ છે બાપુનો. વાહ અમે તો ભક્ત શ્રી સેવક. અત્યારે તમારા કઈ આશ્રમમાં છે અમે હા આનંદ. આનંદ કરીએ. તો મિત્રો વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો, તો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ. અહીંથી જવાનું છે ગબ્બર. ગબ્બર તમને એ નવા વિડીયોમાં બતાવ્યું, બરાબર? તો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ. તો વિડીયો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આપ સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. કાંઈક ને કાંઈક નવા વિડીયો તમને બતાવતા રહીએ, બરાબર? નમસ્કાર.